Good morning, 9th Standard English Medium Chitti Sheet Vidyalaya. Very warmful welcome again in video lecture series. Today we are talking about Gujarati subject lesson number 8, Aabhar, written by Pushnas. This is the sonnet. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આ સોનેટ કાવ્યને તમારી સામે મેં ગાન કર્યું હતું અને સમજાવ્યું હતું. આજે આપણે આ સોનેટ કાવ્યની લાસ્ટ બે લાઇન સમજવાની છે અને પ્રશ્ન જવાબ વિશેની ચર્ચા કરવાની છે. આ કાવ્યનો મેસેજ જે છે કવિ આભાર વ્યક્ત કરે છે. કોના તરફ? તો કે કુદરત તરફ. આજે વર્તમાન સમયની વાત કરીએ તો આ કોરોના ઇફેક્ટ, કોવિડ-19 ઇફેક્ટને કારણે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના તો સ્ટ્રિક્ટલી લોકડાઉન આપણે પસાર કર્યું. તમે જોયું હશે આ લોકડાઉન દરમિયાન એક બહુ સારી ઘટના એ બની કે પ્રકૃતિ આખી રિફ્રેશ થઈ ગઈ. જેમ આપણે મોબાઈલને રિફ્રેશ કરીએ ને એમ પ્રકૃતિ આખી રિફ્રેશ થઈ ગઈ. જેમ કે વાદળાઓ, આકાશ બધું સ્વચ્છ થઈ ગયું, વૃક્ષો સ્વચ્છ થઈ ગયા, રોડ રસ્તા ઉપર બિલકુલ પ્રદૂષણ બંધ હતું. એટલે નદી, નાળા, ઝરણાઓ, ફેક્ટરીઓ બંધ હતી, પાણીનું પ્રદૂષણ ઘટી ગયું, હવાનું પ્રદૂષણ ઘટી ગયું, વૃક્ષો જાણે કે નવા થઈ ગયા. કેટલું પ્રકૃતિ જાણે કે સાવ નવી પ્રકૃતિ આપણી સામે. ઘણી વખત હવે આ એક ઘટનાને કારણે આજે વિશ્વના વૈજ્ઞાનિકો વિચારવા માંડ્યા છે કે હવે પછીના દિવસો કદાચ એવા આવી શકે અથવા એન્વાયરમેન્ટ ક્ષેત્રે એવું પ્લાનિંગ કરી શકાય કે 2 મહિનામાંથી એકાદ 2 દિવસ કે 3-4 દિવસ એકી સાથે બંધ કરી આખું જે આપણું રોજિંદુ જીવન છે એને કદાચ બંધ કરી તો પ્રકૃતિને ઘણો બધો ફાયદો થાય. સાચી વાત છે. પ્રદૂષણ એ આપણી જાગૃતિથી ઘટે છે. પ્રદૂષણ એની મેળે ઘટતું નથી. ફક્ત કાગળ પર પ્લાનિંગ કરવાથી પ્રદૂષણ ઘટતું નથી. પ્રદૂષણ ઘટાડવા માટે માણસે પોતાની જાતથી સુધારો કરવો જોઈએ. આજે ગંગાનું શુદ્ધિકરણ કેટલા વર્ષોથી ચાલે છે. તમે જુઓ છો, ગંગા તો બહુ મોટી નદી છે, પણ નાની નાની નદીઓ પણ આ લોકડાઉનના કારણે હમણાં જે બધું કામ ધંધા, બધા રોજગાર બંધ હતા, લોકોની અવરજવર બંધ હતી, તો નાનકડી નદીઓ પણ સ્વચ્છ થઈ ગઈ. એવા કેટલાય કિસ્સાઓ છે કે નાના નાના ઝરણાઓ જે બંધ થઈ ગયા હતા એ આ વરસાદમાં પાછા શરૂ થઈ ગયા. તો પ્રકૃતિને આ 3 મહિના પોતાની રીતે વિકસિત થવાની અને ખીલવાની એક તક મળી. દરેક વસ્તુ કંઈક સારું પણ છોડતી જાય છે અને કંઈક ખરાબ પણ. એક સિક્કાની 2 બાજુ હંમેશા હોય છે. સારી વસ્તુ પણ સામે આવે છે અને ખરાબ વસ્તુ પણ આવે છે. નો ડાઉટ આપણે 3 મહિના બહુ અકળામણ થઈ, હજી અકળામણ થાય છે, કામ સિવાય આપણે બહાર નથી નીકળતા. પણ એ અકળામણની સામે એની પોઝિટિવિટી જુઓ તો આજે કુદરત ફરીથી પોતાનું જે રૂપ હતું એ ધારણ કરવા માંડી છે. કેટલો બધો વરસાદ જો આપણે ત્યાં પડ્યો. નો ડાઉટ એ બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એના કારણે, એ જે દબાણ સર્જાણું એના કારણે ગુજરાતમાં આટલો બધો વરસાદ થયો. પણ તમને નથી લાગતું તમારી આસપાસના વૃક્ષો, આકાશ, હવા આ બધું સ્વચ્છ થઈ ગયું? તો આ છે ને એક હવે આધુનિક યુગમાં કમ્પલસરી માણસોએ આ કરવું પડશે. પ્રકૃતિને જાળવવી પડશે. આજે સૌથી મોટી વિશ્વમાં ચિંતાજનક એક ઘટના બની રહી છે. એમેઝોનના જંગલમાં આગ લાગી છે અને કેટલા હેક્ટર્સ, હું આંકડો ફિક્સ આંકડો એટલે નથી કહેતી, કારણ કે લાખો કરોડો હેક્ટર્સની અંદર એ એમેઝોનનું જંગલ છે અને બળીને ખાખ થવા માંડ્યું છે. એમેઝોન જંગલની આસપાસના શહેરી વિસ્તારો પણ ખાલી કરાવવા પડ્યા છે. એ તો એમ વિદેશોમાં તો એમની પાસે પ્લેનથી પણ ઘણી બધી છંટકાવ કરીને, અમુક પ્રકારના વાયુનો, કાર્બન ડાયોક્સાઇડનો છંટકાવ કરીને અગ્નિને શાંત કરી દેવામાં આવે છે, પણ એવું નથી થતું. કારણ છે એ કુદરતનું અનબેલેન્સ છે. પ્રકૃતિ જ્યારે પોતાનું તાટસ્થ્ય ગુમાવે છે, પોતાનું બેલેન્સ ગુમાવે છે, ત્યારે આવા કુદરતી આફતોનું સર્જન થાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર આવવા, તોફાન આવવા, ચક્રવાત આવવા, આ બધી કુદરતી આફતો છે. અને એ આફતો આપણને સૂચવે છે કે આપણે પ્રકૃતિનું, ધરતીમાનું સારી રીતે રક્ષણ કરી શકતા નથી. તો આભાર કાવ્યમાં, સોનેટમાં કવિએ પ્રકૃતિની તરફ પોતાનો આભાર વ્યક્ત કર્યો છે. આપણે સૌએ પણ આભાર વ્યક્ત કરવાનો છે કે હજી એવી ઘટનાઓ બને છે કે આપણા રસોડામાં ચકલીઓ માળા કરવા આવે ને આપણી ઉપર, આપણા માથા ઉપર એના પીંછા અને માળાના તણખલા કરે. હજી આપણે પ્રકૃતિનો આભાર માનવાનો છે કે કબૂતર, ચકલી, હોલા, કાબર જેવા પક્ષીઓ આપણી સાથે રહે છે. હજી કોઈ પાંદડા વૃક્ષોથી ખરીને આપણા ઘરમાં ઉગતા આવી અને જાણે કે કોઈ સરસ મજાની પરિકથાઓ આપણને થઈ જાય છે.
અને આપણે છેલ્લી 4 પંક્તિઓને રિવાઇઝ કરીને સમજી લઈએ. હજી તો સારું છે ભીંત તરણમાં માથું ઊંચકી, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને. ફૂક શબ્દ અહીંયા બાળકોને આપણે એમ કહીએ ફૂક કરીને કોઈ જાદુ કરીએ બાળકોની સામે, એ એક ધ્વનિ છે. આનો અર્થ એમ છે આમ ફટાક તરત અચાનક, એટલે ફૂક કરીને. તો ઘણી વખત આપણે જોઈએ છીએ ઇમારતો, મોટી મોટી ઇમારતો હોય જે થોડી જૂની ઇમારતો હોય, જ્યાં બહારની સાઈડ પાઇપલાઇન હોય, જૂના ઝરૂખા હોય, અગાસી હોય, તો ત્યાં ક્યાંક ભીતની વચ્ચે તિરાડમાં કોઈ નાનકડા તણખા નીકળ્યા હોય ઘાસના, કે કોઈ પીપળો આજુબાજુ હોય તો એની એકાદી શાખા દેખાય, એકાદા વડલાનો નાનકડો છોડ ફૂટી નીકળ્યો હોય. તો આ જોઈને કવિ અત્યંત હર્ષિત થઈને કહે છે કે ખરેખર બહુ સારી વાત છે કે હજી પ્રકૃતિએ આપણી સાથે સંબંધ મૂક્યો નથી. અને મેં કીધું તો એમ દરેક સોનેટની છેલ્લી 2 પંક્તિઓ એ આખા સોનેટના વિષયના હાદને સમજાવે છે. એમ ભલું છે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિકના ફૂલો. માટી છે ને એ સર્જનનું પ્રતીક છે. માટી છે, આપણે ધરતીને માં શું કામ કહે છે? કારણ કે એ આપણું પોષણ કરે છે. પોષણ અનાજથી, વૃક્ષોથી, ફળ ફૂલથી. એક સેકન્ડ કલ્પના કરો કે આ જગતમાં ફળ ફૂલ કે વૃક્ષો ન હોત તો કેટલું શુષ્ક જીવન હોત. અને એ ફળ ફૂલો, વૃક્ષો, ડાળીઓ, લતાઓ, સૂકા પાંદડા, ડાળખીઓ, આ બધું આપણા જીવનને હર્યું ભર્યું રાખે છે. કારણ કે આપણે કુદરતમાંથી સર્જાયેલી સૃષ્ટિ છે. તો કવિ આભાર વ્યક્ત કરે છે કે હજી માટીએ પોતાની સર્જનાત્મકતા, આદિમ મૂળો એટલે સૌપ્રથમ પૃથ્વીની જ્યારે આપણે સાયન્ટિફિકલી એમ કહીએ છીએ બિગ બેંગ દ્વારા પૃથ્વી નામના ગ્રહની રચના થઈ, વર્ષો સુધી આ તપતો ગ્રહ પછી ધીમે ધીમે ઠર્યો અને એની પર પાણીનો વરસાદ થયો અને પછી જીવસૃષ્ટિ અમલમાં આવી. તો એ આદિમતા હજી માટીએ ગુમાવી નથી. આદિમતા એટલે સર્જનાત્મકતાની આદિમતા માટીએ ગુમાવી. આદિમ એટલે પ્રાચીન, એન્શિયન્ટ. તો આ પૃથ્વી ઉપર જે વૃક્ષો, ફૂલો, વેલાઓ ઉગ્યા છે, કારણ કે એ પૃથ્વીની માટીની અંદર એ કેપેસિટી છે કે એ વસ્તુને ઉગાડી શકે છે. અને એટલા માટે કવિ કહે છે કે હજી સારું છે વાળા છોડે, છોડ અને વાળાઓ એટલે આપણે જે ફેન્સિંગ કરી હોય ત્યાં સરસ મજાની ક્રીપર્સ વેલી ઉગી હોય, તો હજી સારું છે કે ત્યાં પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. તો કવિએ આ રીતે પોતાનો ભાવ વ્યક્ત કરે છે કે હજી કુદરતે પોતાની સર્જનાત્મકતા મૂકી નથી. હજી નિરાશ થવાની જરૂર નથી, પણ આપણે સતત કુદરત તરફ આભાર વ્યક્ત કરવો જોઈએ. કુદરત આપણી માં છે, કારણ કે આપણને એ જમીનથી આપણે જોડાયેલું છે. આપણું શરીર પણ જો પંચમહાભૂતનું બનેલું છે. પંચમહાભૂત એમાં પૃથ્વી પણ એક તત્વ છે જેમાંથી આપણું શરીર બન્યું છે. એટલે આપણે હંમેશા પૃથ્વી તરફ, પ્રકૃતિ તરફ નતમસ્તક રહેવું જોઈએ. અને આમ પણ કોઈ ભાગ્ય જેવો માણસ હશે જેને કુદરત ન ગમતી હોય, પ્રકૃતિ ન ગમતી. આપણે કંઈક ફરવા જવાનું નક્કી કરીએ ને એટલે સૌપ્રથમ તો આપણે કોઈ એવો સ્પોટ ગોતીએ કે જ્યાં આપણને કુદરતનું સાનિધ્ય મળે. તો દરેક માણસને પ્રકૃતિ ગમતી હોય છે, ભાગ્યે જ કોઈ એવું હોય કે જેને પ્રકૃતિ પસંદ ન હોય. તો આ રીતે આભાર કાવ્ય અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. બહુ સરળ છે, સમજવા જેવું છે, આપ સૌને આવડી જશે. પેજ નંબર 33 પર હું સ્વાધ્યાયના પ્રશ્નોની આપની સાથે ચર્ચા કરી લઉં. સ્વાધ્યાયમાં MCQ વિકલ્પોની સામે નિશાની કરવાની છે, એ આપને આવડશે એટલે એની ચર્ચા નથી કરતી. 2-3 વાક્યમાં ઉત્તર આપો. તો અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? કારણ કે હજી આપણા રસોડામાં પક્ષીઓ આવીને માળા કરે છે, હજી કોઈ પાંદડું આવીને પરિકથા કહી જાય છે, હજી કોઈ ભીતની તરણમાંથી એકાદ છોડ ઉગી નીકળે છે. તો આપણે સૌના ઋણી છીએ, આભારી છીએ. અમે આકાશ તરફ શું ચણી લીધું છે? અહીંયા આકાશ તરફ ભીત ચણી લીધી છે. એટલે કે કવિ કટાક્ષ કરે છે કે શહેરીકરણે કુદરતનો વિનાશ કર્યો છે. પ્રકૃતિને ખૂબ મોટું નુકસાન શહેરીકરણને કારણે થયું છે. અહીંયા ભીત ચણવી એ કટાક્ષ છે. તો તમારે એવી રીતે જવાબ લખવાનો છે કે આકાશ તરફ શું ચણી લીધું છે? તો કે ભીત ચણી લીધી છે. એનો અર્થ એ છે કે આપણે કુદરતથી વિમુખ થઈ ગયા છીએ. ભીતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? ભીતમાંથી પૂછ્યા વગર હજી કોઈ ઘાસના નાના નાના તડકા કે એકાદ છોડ વાવ્યા વગરનો ફૂટી નીકળે છે. તમને ખબર છે વૃક્ષો, જંગલોમાં વૃક્ષો કુદરતી રીતે, જે કુદરતી વન હોય ને કેવી રીતે થાય? પક્ષીઓ લીંબોડી,
કે પછી ટેટા, વડના ટેટા અથવા ઝાડના નાના નાના ફળ ખાય. એ ફળ ખાય ને એ આખા ખાઈ જાય. તો એ આખા ફળ ખાઈ જાય પછી એના બી છે ને એના શરીરમાંથી પચી અને ચરક વાટે બહાર નીકળે. તો જ્યાં જ્યાં એ પક્ષી ચરકે ને ત્યાં ત્યાં એ બીજ એ માટીમાં પડે. પછી એના ઉપર એ માટીમાં ઉનાળામાં એ બીજ તપે, ચોમાસામાં એની ઉપર ધૂળ, માટી અને પાણી પડે અને પછી કુદરતી છોડ ઉગી નીકળે. એને કુદરતી વર્ષાવનો કહેવાય. એક શબ્દ છે કુદરતી વર્ષાવન. તો જંગલમાં કોઈ વૃક્ષો ઉગાડવા જતું એની મેળે આમ ઉગી નીકળે છે. કેવી કમાલ છે ઈશ્વરની! તો જો પક્ષીઓ આવી રીતે વૃક્ષો ઉગાડનારા બન્યા છે કે એના ચરકમાંથી જે બીજ ફેલાય અને એના પરિણામે જંગલો ઉત્પન્ન થાય. કુદરત બહુ દિવ્ય છે. આપણી પાસે કુદરત, કવિએ તો હજી સોનેટમાં આભાર વ્યક્ત કરી દીધો, પણ આપણી પાસે તો કુદરતના અણમોલ ખજાના માટે કોઈ શબ્દ આભાર વ્યક્ત કરવા માટે આપણી પાસે નથી. તો પણ વી આર વેરી મચ થેન્કફુલ ટુ નેચર. ઓકે, અને આ કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો. આ જ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. હું લાસ્ટ 2 વિડીયો લેક્ચરથી આપને આ કાવ્ય બહુ સારી રીતે સમજાવું છું. તો કાવ્યમાં પ્રકૃતિ પ્રેમ વર્ણવવાવાળા જે 5-6 મુદ્દાઓ છે, જેમ કે આપણી અંદર હજી આપણા ઘરની અંદર ચકલીઓ આવે છે, આપણને હજી કબૂતર, કપોત, મુલાઓના ટહુકા સંભળાય છે. તો આ બધી વાત, કોઈ પાંદડું ખરતું ખરતું કોઈ પરિકથા કહે છે, અને વનની લીલી પરિકથા એટલે જંગલમાં જે લીલાશ છે એની વાત આવીને કહી જાય છે. આ બધું વર્ણન સ્ટેપ બાય સ્ટેપ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે અને હવે આપણને આવડવું જોઈએ. ઓકે, તો ગાઈસ, આજે આપણે લેસન નંબર 1 to 8 આપણે આવી કમ્પ્લીટ છે. અને આજે હું તમને હોમવર્ક આપું છું ચેપ્ટર નંબર 8 આભાર સોનેટના પ્રશ્નોના જવાબ લખી અને તમારે મને નેક્સ્ટ મંડે સેન્ડ કરવાના છે, આવતા સોમવારે. ત્યાં સુધી સરસ રીતે તૈયાર કરવાના છે. કાવ્ય 2-3 વાર વાંચવાનું છે. ઓકે ગાઈસ, ભણવામાં ધ્યાન રાખીએ. આપણા ઘરના નાનકડા કુંડા, તુલસીના કુંડા તો બધાને ઘરે હોય જ. અને તમે જોજો, મમ્મી રોજ પાણી પાતી હોય, પણ તમે ક્યારેક એનું નિરીક્ષણ કરજો. જો 2, 3, 4, 5 કુંડા હોય ને તો દરેક પાંદડાનો કલર અલગ હશે. કોઈ પાંદડાનો કલર એક સાથે મેચિંગ થશે નહીં. ગુલાબના પાનનો કલર અલગ હશે, તુલસીના પાનનો કલર અલગ હશે, ગલગોટાના પાન હશે તો એનો આકાર અને કલર અલગ હશે. બને ત્યાં સુધી હવે તમે તો મોટા થઈ ગયા છો, એટલે એવો શોખ રાખવો જોઈએ. નાના નાના ફૂલ છોડ આપણા ઘરમાં ઉગે. ઘણા તો કિચન ગાર્ડન પણ કરતા હોય છે. કિચન ગાર્ડન પણ બેસ્ટ કોન્સેપ્ટ છે આ મોડર્ન યુગમાં. એક તો પેસ્ટિસાઇડનો યુઝ ન થાય, આપણને એકદમ ઓર્ગેનિક પોતાના જ ઘરના કુંડામાં ઉગેલા ટમેટાં ખાવાની કંઈક મજા જ ઓર છે. એટલે કિચન ગાર્ડન જેને સગવડતા છે અને કિચન ગાર્ડન, હવે તો ટેરેસ ગાર્ડન પણ કરે છે. 2-3 ફૂટના મોટા મોટા કુંડા લઈ એમાં રીંગણાના છોડ ઉગે, ભીંડા ઉગે, પછી કોથમીર ઉગે, પાલક ઉગે, ટમેટાં ઉગે અને મરચાં ઉગે, કારેલાના વેલા ચોમાસામાં ઉગે, દૂધીના વેલા ઉગે. એમાં એ બીજ બજારમાં હવે તો માર્કેટમાં રેડી બીજ મળે છે, પણ ન મળે તો આપણે જે કોઈ એકાદું ઘરે કારેલું આવ્યું હોય તો એના બી કાઢી એકદમ સૂકવી નાખો, પછી તમે એને કુંડામાં નાખી દો તો સરસ મજાના અઠવાડિયાની અંદર એ પાછું એ વેલા તરીકે બહાર આવે. તો આવું થોડું થોડું આપણે કુદરત સાથે આપણો સંબંધ રાખવો જોઈએ. ઓકે ગાઈસ, આપનું ધ્યાન રાખો, આપના ઘરના કુંડાનું ધ્યાન રાખો. પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરો. હોય તો બહુ સરસ એવા માર્કેટમાં કુંડા ઉપલબ્ધ છે. થોડું થોડું ચણ નીકળે ને પક્ષીઓ ખાય. અને પક્ષીઓ માટે પાણીના કુંડા રાખો, ચોક્કસ રાખો, પણ એની સફાઈ કરો, કારણ કે એમાં મચ્છરના લાર્વા થાય છે. તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. 1-2 દિવસે રોજ કુંડું સાફ કરી, ઊંધું વાળી, તડકામાં રાખી ફરીથી એમાં પાણી ભરવું જોઈએ. ઓકે, આવી નાની નાની વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં લઈ અને આપણે કુદરત તરફ આપણો આભાર વ્યક્ત કરવો જોઈએ. તો આશા રાખું છું આપ સૌ કુદરત તરફ આભાર વ્યક્ત કરશો. ઓકે ગાઈસ, હેવ અ નાઇસ ડે એવરીવન. ટેક કેર યોરસેલ્ફ. ઓકે, બાય.